નમસ્કાર. ભાજપ નેતાનું કૌભાંડ આવ્યું. કોર્પોરેટર દ્વારા રિવોલ્ટર બતાવી ધમકી આપતા મિલકત ખરીદનારે કોર્પોરેટર કલ્પેશ પટેલ સામે વેપારી પ્રાણનાથ શેટ્ટીએ માંજલપુર પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. વડોદરામાં ભાજપા કોર્પોરેટર દ્વારા કોમર્શિયલ પ્રોપર્ટી બેંકમાં ગીરવે હોવા છતાં બારોબાર વેચી મારી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. કોર્પોરેટર દ્વારા ટાઇટલ ક્લિયર કર્યા વગર 1 કરોડમાં પ્રોપર્ટી વેચી મારી હતી. જેમાં ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે મને કહ્યું હતું કે માંજલપુર વિસ્તારમાં વૈષ્ણોદેવી સોસાયટીની ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી 2 દુકાનો તેમજ બીજો તેમજ ત્રીજો માળ વેચવાના છે. જે મિલકત અમે 1.5 કરોડમાં વેચાણ રાખવાનું નક્કી કર્યું હતું, જે પૈકી 1 કરોડ રૂપિયા કલ્પેશ પટેલને ચૂકવ્યા હતા. આ સમગ્ર મામલે એપી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્રાણનાથ એસ શેટ્ટીએ જણાવ્યું હતું કે આ મામલે તારીખ 14/10/2019ના રોજ પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ આપી હતી. આ મામલે પોલીસ કમિશનર દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરતા ગુજરાત હાઈકોર્ટે યોગ્ય તપાસ કરવાનો હુકમ કર્યો હતો. ધન્યવાદ. જય હિન્દ.